આજ રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેલા છે. જે કરજણની અંદર કરજણ તાલુકામાં જે જૂની ચીચડી ગામ આવેલું છે, ત્યાં ગ્રામ પંચાયતની જગ્યાની અંદર જે માટીની ખોદકામ થયેલ છે તેની તપાસ કરવામાં આવે અને જે સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ તમામ સાધનો પર ડિટેન કરવામાં આવે અને જે સર્વે નંબરની વાત કરી છે, કાલે પંચ કેસ કરવામાં આવ્યો છે. જે સર્વે નંબરની વાત કરી છે 197 અને 200, એ બંને સર્વે નંબરની ચકાસણી કરી તપાસ કરવામાં આવે એ બાબતે અમે આજ રોજ કલેક્ટર કચેરી ખાતે આવેલા છે અને કલેક્ટર સાહેબશ્રીને લિખિતમાં રજૂઆત કરેલ છે કે આ જે જૂનીથલી ગ્રામ પંચાયતની જગ્યામાં જે માટી ખોદકામ કરવામાં આવ્યું છે એની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે એવી રીતને આજ રોજ અમે આવેલા છે. અને અમારા સાથી મિત્ર જેઓએ અરજી કરી છે, જેઓએ ખાણ ખનીજ વિભાગમાં પણ ફરિયાદ કરેલી છે, જેઓ જૂનીથલી ગ્રામ પંચાયતના સભ્ય છે, જેઓનું નામ છે કાર્તિકભાઈ રમેશભાઈ વસાવા. જેઓને નજરે પડતા જેઓએ તાત્કાલિક ખાણ ખનીજ વિભાગ ગાંધીનગર અને વડોદરા જિલ્લા ખાતે ફરિયાદ કરેલી હતી, જેથી ગઈકાલ તારીખ 17/6/2026ના રોજ ખાણ ખનીજ વિભાગના કચેરીના અધિકારીઓ આવેલા હતા અને પંચ કેસ કરીને જણાતા નજરે પડે છે કે તમામ કામગીરી જે ખોદકામ કરવામાં આવ્યું છે માટીનું, તેમાં વગર પરમિશને કોઈ સક્ષમ અધિકારીની પરમિશન લીધેલ નથી. જેવું નજરે પડતા આજ રોજ અમે 18/6/2026ના રોજ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સાહેબશ્રી રજૂઆત કરવા માટે આવેલા છે.